ના એ કહે તો મારે પેલા તાર થઈને ફરે કે હાલની મમ્મી એવો ટેમ્પો ફૂલે ફરી પગ દેવાની જગ્યા નથી પાસ આવી આવ્યા વિંદ જરીક મોઢું ઉગાડી નાખો મેશિંગ કર્યું કે નહીં એટલે એમ પણ હવા દુસાન ના તરકે તપતા હા એમ એમને ખાવા જા લે એવું વાકા હોપારી મુઈકા પેલા બધું ભાઈ આપડી ચેનલ વીજી હતી વીજી હોત તો એમ હેન થઈ ગયું કોણ બંધ કરી દેતું છે હું તો એમ કે આપણા ગામના બંધ કરી દે કે એમ સારું શું આવડે ચેનલ વી જાય તો સારું અને એટલી મહેનત કરી પાણીમાં જાય તો સારું. હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા જય માતાજી જય બાપા સીતારામ ના તો છે હવારમાં છે આપણે નાઈ ધોઈને તૈયાર થઈ જાય ને આ તો મેં બ્લોગ શરૂ કર્યો કેટલા સમય પછી મેં આ બ્લોગ શરૂ કર્યો છે કા તો તમે જૂનાગઢ ગયેલા હતા તો નાથી એવા સહી અને ભાઈ હેને રૂપાની જાય છે બધે શ્રીમતમાં. હા શ્રીમતમાં જવું જ પડે ને. હા અને તમારે આવવાનું કે હા મારે ના આવવાનું. હાલો ને હા મારે અવાય પણ મારે ના આવું મારે થોડું કામ છે ઘણું બધું કરી નાખવું અને આપણે જે તમારા બધાને સપોર્ટથી આપણી ચેનલ જોવા પાછી આવી ગઈ તો ભાઈ ખૂબ ખૂબ આભાર હજી બધાને કહું થેન્ક યુ સો મચ બધાને આભાર અને હવે જાવડા તૈયાર થઈ ને જાય તો હવે અમારે શ્રીમતમાં જવાનું આવું ભાઈ છે ને કઈ દગુના તૈયાર થઈને બેઠા કા તાર આવવાનું છે અમારે હમું તો જા લે હાલો તાર કપડાને ઠેલી લઈ લો હાલો ભાઈ ગયો હાલો લે હે તાર આવવાનું છે ના કે ને આવું એને આઈ જાવ યા તો બપ્પા ના ઉતારે ના એ કહે તો મારે પેલા તાર થઈને ફરે કે હાલની મમ્મી તો હવે મેં શ્રીમત માં વ્યા જઈ ને મમ્મી ના બ્લોગ તો નહીં બનાવ્યું ફોન ના નહીં લીધા ફોન અમે અહીં મૂકતા હતા હું આ બનાવશે કા બનાવશે તમે વાહ બહુ મસ્તી નો પેલો તો હાલો આમ જાય હવે શ્રીમતમાં. તો ફેમિલી બધાને જય માતાજી જય બાપા સીતારામ અને જુનાગઢ થી આવ્યા ને પગ દુખે બીજી ભાઈ નહીં ક્યારે હલાતું નહીં શું લે તમે વીએ ગયા ને એવો ટેમ્પો ફૂલે ફરી પગ દેવાની જગ્યા નથી પાસ આવી આવ્યા હવે હાલીને જાઓ તો હવે હાલીને જાઉં હા તો હાલીને જવું પડે ને ગોદબેન તાસે હાલીને વ્યા થઈ હા એ વાત સાચી તો ગોદબેન ની વાટે ઉભા રહ્યા તમે ક્યારે ટેમ્પોમાં બેસી તો પગ દેવાની જગ્યા નથી તે વીએ પાછા હા તો કેટલી ખુશ થઈ ગઈ કેમ આપણી ચેનલ પાસે આવી જાય આપણી ચેનલ ચાલુ થઈ ગઈ એટલે ખુશ તો હોય જ ને હે. હા ભાઈ આજથી 2-3 દિવસ પહેલા જુનાગઢના વિડીયો નહોતા આવ્યા ને એ પહેલા મેં એક વિડીયો મૂક્યો હતો ભાઈ અને આપણી ચેનલ છે ને હજુ તે આવે એમ જ નહોતી પણ વિરેન્દ્રભાઈના એવી મહેનતના કારણે ભાઈ તમારા બધાના સપોર્ટના કારણે છે ને પાછા આપણે રેગ્યુલર બ્લોગ બનાવી શકશું અને બધાનો ખૂબ ખૂબ આભાર અને ભાઈ માતાજીની કૃપાથી આ ચેનલ આવી છે. જો વિરેન્દ્રભાઈ મને કીધું બસ કે ભગવાનને પ્રાર્થના કરો બસ તો જ તમારી ચેનલ પાછી આવશે અને ભાઈ ભગવાને આપણી વાત સાંભળીને આપણી ચેનલ પાછી આવી ગઈ છે તો ખાસ કરીને તમારો બધાનો ખૂબ ખૂબ આભાર એટલો બધો સપોર્ટ કરવા માટે થેન્ક યુ સો મચ. અને બા ને બધા જાય છે સમજો તૈયાર થઈને બા તમે તૈયાર થઈ ગયા હા જવું જ પડે ને આમ જોતા અમારે એમ તો નહીં બાંધવાનું હોય ભાઈ બધા રે આંતક લીન જાય તો કોકના છોકરાને બાંધે તો શું કરવું લે હા એ વાત હશે તો જો ભાઈ હવે તૈયાર થાય છે અને એવું બધું છે તો આવડા બધા જાય ને આપણે રહેવાનું છે ઘેરે. જો અમે જતા હા શ્રીમતમાં હવે કેટલી વાર લાગે કે એનું કંઈ નક્કી નહીં હતી તો હવે તો થોડી ભૂખ લાગે કે નહીં તો અરવિંદ ખાઈ શકે નહીં હે તો મને એમ થાય ને હું જરીક ખાઈ લઉં તમે જાઓ શ્રીમતમાં જાઉં ના કેવો વાર આવે શું ખબર ખાવાની તો કેટલા ભાગી જમજો ઓહો આગળ હારા 11 થઈ રહ્યા હેનું શાક કરેલ છે જોવું જ પડશે ને શાક હેનું છે જોવા દે મને લે કઢી બનાવશે મસ્ત મજાની કઢી બનાવશે તો આપણે તો ખાવું ને ના જઈને ખાઈ લેવું કઢી શકે ને એટલે ને ખાવું મને તો કઢી બહુ ભાવે તમને બહુ ભાવે મને ભાવે પણ ના જઈને જમી લેવું હવે અહીં શું ખાવું એમ હા તો લાવ બીજું તો જાવું જ પડશે ને બપોર આવીને થઈ જાય આ તો આઈને હારા 11 તો થઈ જશે હવે કેવા થાય એને કંઈ નક્કી નહીં જ્યાં ખરા પણ પાછા અડધેર પાછા આવી એવા એમ કે હંતે અહીંયા આવે તો એ અમારે એવું હોય તો અમારે જ્યાં અમારે મઠ હોય ને માતાજીના એના અમારે હંતે પગલાં ભરવા જવાનું હોય તો એના મઠ ગામમાં શકે નહીં તો અમે વાડીમાં જતા નાલી પાસે અડધેર પાછા આવી આવ્યા પગલાં ભરવા જાય ને તેમ ગામમાં જાઉં તો નાઠેર જાય તો થાકી ન થાય હાલીને જાય ને હાલીને કે અમારે ધક્કો તો ફેલમાં જાય એટલે તો પાછા મેં આવી એવા ઘેરે ને હવે પાછા અમે ગામમાં જાવ એટલે વળશે ને તાને તો ઘેરે રહેવું. જો ફાઇનલી અમે તો શ્રીમતમાં જવાનું હતું તો મેન વિનતું છે ને મેશિંગ કીધું તો હવે થાય વિનતું જરીક મોઢું ઉગાડી નાખો મેશિંગ કર્યું કે નહીં એટલે અમે મેશિંગ કીધું મેન વિનતું નંબર દીદી બેન જાય હુતા કબા દીદી ને લીધા દીદી ને લીધા
તમે એમને બરકવા આવ્યા હે શકુ કાકી હા, હો, બરકવા આવી. હે, અમારે તો અવિનાશભાઈ હું તો દીદી અહીં હતી ને તમારે છે ને હિસકા નાખવાના હો વાહ મુસ્કાન અમે આવીને તા સુધી હા હું રાખી તમને નહીં રહેતા હો રાવ હા બે ભર રવરાતા ની બે ભરું રાખી રાવ તમે હા તો હવે અમે જઈએ કે ઓના જેલા હતા તો પગલા ફરી વેવા તો જમવા જવાનું છે ભૂખ લાગી તો અમે જમી આવી તો ફેમિલી જો આવડે બધા તો હે ને જ્યાં છે ઓલું શ્રીમદ છે ને ત્યાં બેનનું તો બધા ના વ્યા ગયા છે અને હું એકલો ઘરે છું એકલો ઢીંગુને રાખું તો પોતે અહીંયા કેવી રમતી અને મારા સાહેબ તો હુતા હે ને એટલે શાંતિ છે સારું છે વાંધો નહીં આવતો અહીંયા આવું ભાઈ હુતા છે અહીંયા પિંચુ દીદી બેન રમે છે તો બે ભારોને રાખું એવડે જીમ આવે ને ત્યાં સુધી રાખવા જ પડે ભાઈ કારણ કે બે ભારું પાછા ના આવા તડકાના ખોટા લઈ જવા ને લાવવા ને એવું કરવું એમ કરતા હે ને અહીંયા સુઈ રહી તો વધારે સારું તો જો બે ભારોને રાખું એવડે જીન આવે ને ત્યાં તો ફેમિલી હે ને રૂપાની જેલા હતા ને વીએવા હવે જમીન ખાવા હું થોડો મળે એમ પણ હવા દે ના તરકે તપતા હા એમ એમને ખાવા જા લે એવું વાકા વાકા હોપારી મુઈકા પેલા લે લે ખરે તો હોપારી મુકતા હા હોપારી મુઈકા હા જાઉં તે મોઢે પૂજા તા હોપારી મુઈકા એવું હતું તો ત્યારે પાછા કપડા બપડા ચેન્જ કરીને હવે ધોવા દાવા છે હવે હા એટલે સાહેબને નવરાવાનું છે તો આવી નથી નવરામ જો કેટલી ગરમી છે આખો પલ્લી ગયો હા તો ગરમી ભાઈ આ છે ને કંઈક બીજી ફાઈટની થાય છે હવે આ તડકો થઈ ગયો કે એના લીધેથી છે ને ભાઈ ગરમીને એવું છે ને વધારે લાગશે હા તો મેં તો હું એમ કહેતા વરસાદ નહીં રહેતો વરસાદ રહી ગયો તો કેટલી ગરમી થવા મળી હા કા એવું છે એમ કહેતા એકાદ હરોર આવે તો સારું વરસાદ આવે એનું હાલ લાગે ને ન આવે એ હાલ લાગે એમ એટલે હાલ લાગે સમજી એમ નો હાલ લાગે એમ કા હા હા એ સમજી ગયા બધા હા તો ભાઈ જો મસ્ત મસ્ત લોકેશન થઈ ગયું ભાઈ ત્યારે જોરદાર બધું મજા આવે આમ તડકાનું પણ ગરમી બહુ થાય ભાઈ બફારો થાય એકલો ઘરમાં થોડું ઘડી વારે બે થાય તો ફેમિલી ગોદી ભાભીને ઘેર આવી જશે ને મસ્ત મસ્ત તો ચા બનાવવા મીડા કા ગોદી ભાભી તો નેદાવા ને આવતા ને સા પીવા આવી જા. હા એ વાત સાચી હવે ખેતરમાં જોવાતા હો ભાઈ. કેવું ખર થઈ ગયું ખડ છે એમ. એવું છે ભાઈ આ પમદી છે કે તમારે તઈને આવવાનું છે. હા હા તો એમ કરશો કાલે તો પાછું ત્યાં જવાની છે ની કાલ તો જવાનું છે ખીર ખાવા. હા એમ આવડે ગોદીને ને એને અમારે એવું છે મારે બાને એકને તો મૂકી લઈએ ઈ એકમાં ન પહોંચ છે તમારે આવવું પડે. એવું છે પણ હું ના આવીને કાંઈ ન કરો આવીને જ રહી તો થાય ને સા પીવા તમે એક આવો. હે સા પીવા તો બધા આવી હા તે બધાને એક દીધી લાવા. હા એ વાત સાચી ભાઈ તો હવે એવું કંઈક કરશું હાલો ને બધા જાવ ને ગોદી ભાભી આપણી ચેનલ વીજી હતી વીજી હોત તો તો નો સારું લાગે તો. ન હાલ લાગે હવે તો વાત કરી તો મને પેટમાં એમ શું કરે રે લે. એમ હેન થઈ ગયું હું કોણ બંધ કરી દેતું છે હું તો એમ કે આપણા ગામના બંધ કરી દે કે એમ કહું તો. તો જો ભાઈ બધાને ભાઈ ફાળ પડી ગઈ કારણ કે મેં આ વાત કરી કે ચેનલ ડિલીટ થઈ જાવ નથી એમ અને હકીકતમાં થઈ જ આવે નથી તમને બધાને ખબર જ છે માઇન્ડ બસી છે ભાઈ તો બધાને ફાળ તો પડી જાય ને કારણ કે ભાઈ 2-3 વર્ષની આપણી મહેનત હોય તો એમાં તો આવી વસ્તુ થઈ જાય તો ભાઈ બધાને એવું થાય તો હવે જો ગોદી ભાભીને ઘરે આવી જશે ચા પી લઈ આવે તો ફાઇનલી ભાઈ જો ચા આવી ગઈ છે આપણી અને જો બધા પીવા મીડા છે ચા તો ફેમિલી હાથ પડી ગઈ છે અને બેસી જશે જમવા આપણે જો મસ્ત તીખેર આવી ગઈ છે ભાઈ છાશ રોટલા બધું આવી જોઈએ અને અમારા આવું ભાઈ શું કરાવવું હે ચાય ખાવી રોટલો જમશે ખવાય હે જો કરે તી જો ખાઈ આમ અમારે સમસીનો એવાય થઈ ગયેલો હમણાં સમસી જ ખાવાનું હોય ને બધું કાં સમસી ખાવાનું હોય ને તો ભાઈ જો ખાવાનું આપી દેશે તો ખાઈ લઈએ તો ફેમિલી મસ્ત મજાનું જમી અને અત્યારે જે હશે અમે અમારા રૂમમાં હોવા હાંસ અને પડી ગયા હાજ પડી ગઈ આખો જે હંદે ફરી હાંસ પાડી દીધી હા તમે હંદે કોમેન્ટ કરજો હો આજ મેં કેટલી વખત લોગરા બદલાવ્યા ખાસ કરીને બધા કમેન્ટ કરી ગયો અને તમને બધાને ખાસ એક વાત એ કહેવાની કે ભાઈ આપણે જે ચેનલ વીજી ભાઈ ડિલીટ થવાની હતી 7 દિવસની અંદર પરમનન્ટલી ડિલીટ થવાની હતી તો એ વિડીયો આપણે મૂક્યો હતો ને ત્યારે ઘણા બધાએ કીધું અને ઘણા બધાએ પ્રાર્થના કરી ભાઈ કે ચેનલ આવી જાય અને ઘણા બધાએ કોંગ્રેચ્યુલેશન કીધું તો એ બધાનો પહેલાં તો ખૂબ ખૂબ આભાર અને 2-3 જણાની એવી કમેન્ટ હતી કે ભાઈ આ વ્યૂઝ આપવાના ધંધા છે અને આ ખોટા હે કે વ્યૂઝ આપવા હાટુથી આવું કરે છે એમ તો ભાઈ જેને પણ ખબર છે ને એ બધાને ખબર છે કે ઓલરેડી આપણી ચેનલ વ્યુઝ આવવાની જ હતી 7 દિવસની અંદર અને 3 સ્ટ્રાઇકના મેં સ્ક્રીનશોટ હતા અને વિરેન્દ્રભાઈ આખો વિડીયો સ્પેશિયલ 2 વિડીયો એને બનાવેલા છે તો એની અંદર જોઈ લેજો ભાઈ કે હકીકતમાં ચેનલ આવે નથી કે નહીં એમ અને ઘણા કોકને એમ લાગે કે ભાઈ આ ખોટું બોલે વ્યૂઝ આપવા હાટુથી ભાઈ કોઈ એવું ન કરે
અને હું હે ને મારી લાઈફમાં હે ને જે રિયલ હોય ને એ જ કહું. હું ક્યારેય વ્લોગની અંદર કે મેં ટાઇટલની અંદર કે થંબનેલની અંદર ક્યારેય મેં ખોટું નથી લગાડ્યું કે આ વસ્તુ વિડીયોમાં ન હોય કે એ વસ્તુ મેં ક્યારેય હું ખોટું નથી બોલ્યો. એટલે તમારા બધા એટલે તમને બધાને હે ને વિશ્વાસ હતો કે ભાઈ અરવિંદભાઈનો આ વિડીયો છે એ હાસો છે એમ. અને એની અંદર 200-250 કમેન્ટ હતી. તો બધાએ કીધું ભાઈ કોંગ્રેચ્યુલેશન ને આપણી ચેનલ ભાઈ જો પાછી આવી ગઈ ને રેગ્યુલર હવે વ્લોગ બનાવી છે તો એમાં તમારો બધાનો બહુ મહત્ત્વપૂર્ણ ફાળો છે. કારણ કે ભાઈ તમે બધા જાઓ ને તો જ અમે જઈએ અને તમે બધાએ એટલો બધો સપોર્ટ કર્યો એટલે ત્યાં ચેનલ બચી છે. અને ભગવાનની કૃપા ભગવાનના આશીર્વાદના કારણે ભાઈ આપણે ક્યારેય કોઈનું ખોટું નથી કર્યું. એટલા માટે હે ને આજે આપણી ચેનલ હે ને આમ પરમાનન્ટલી બચી ગઈ છે હવે. તો ભાઈ બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. અને બસ જો આવો નવો સપોર્ટ કરતા રહેજો. પહેલાં જેવો સપોર્ટ કરતા ને એવો નવો સપોર્ટ કરતા રહેજો. તમારા માટે હે ને અલગ અલગ બ્લોગ લાવતા રહીશું. અમારી ડેઈલી લાઈફસ્ટાઈલ તમને બતાવતા રહીશું. બસ સપોર્ટ કરતા રહેજો બધાએ. જો હંધાઈ સપોર્ટ બહુ કર્યો હોત તમે હજી અમારા ચેનલમાં હજી તમે હંધાઈ સપોર્ટ કરતા રહો. જેવો પહેલાં સપોર્ટ કર્યો ને એવો તમે સપોર્ટ કરજો હંધાઈ. અને ભાઈ આવી વસ્તુ થાય ને એટલે હું તમને એક વાત જણાવી દઉં. આવી વસ્તુ થાય ને એટલે અમુક લોકો એવો હોય ને એને ન સારું લાગે. એને એમ થાય એને મજા આવે એમ સારું આવડે ને ચેનલ વી જાય તો સારું આમ. કારણ કે એ માણસ આપણું આ છે કે જોઈ ન શકતા હોય એ માણસોને એવું લાગે કે ભાઈ સારું શું આવડે ને ચેનલ વી જાય તો સારું અને એટલી મહેનત કરી પાણીમાં જાય તો સારું એવું વિચારતા હોય. પણ તમારા બધાનો સાથ અને સપોર્ટ છે ને ત્યાં સુધી ક્યારેય નહીં થાય. તો બસ આવો નવો સપોર્ટ કરતા રહેજો. અને બસ આજનો વ્લોગ એ બસ હવે અહીંયા સુધી જ હતી. તો વ્લોગ ગમ્યો હોય તો લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળી પછી એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી. બાય બાય.